નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો જે પણ બહેનો આંગણવાડી કાર્યકર અને તેડાગરની અંદર ફોર્મ ભરવાનું હોય એમનો ખાસ એક પ્રશ્ન હતો કે મેં બીએ કરેલ છે, એમએ કરેલ છે, બીએડ કરેલું છે અથવા તો પીટીસી કરેલું છે અથવા તો માત્ર ને માત્ર ધોરણ 10 કે 12 પાસ કર્યું છે, તો મારું મેરિટ કેવી રીતે બનશે અથવા તો કોના કોના માર્ક્સ એડ કરી શકાય। તો એને લઈને થોડોક સમજાવતો વિડીયો છે। અગાઉ આપણે ઓલરેડી વિડીયો મૂકેલો છે, છતાં પણ આપણે ફરી એકવાર નવા નિયમ મુજબ અને જે નવો મેરિટ લિસ્ટ છે એ મુજબ આપણે વાત કરીશું। તો સૌથી પહેલા વાત કરવામાં આવે તો આપણે આંગણવાડી તેડાગર માટેની વાત કરીશું। તો આંગણવાડી તેડાગરની અંદર તમારે ફોર્મ ભરવા માટે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું જોઈએ। તો જે પણ બહેનો ધોરણ 10 પાસ હોય અને પોતાના વિસ્તારની અંદર ખાલી જગ્યા હોય તો એ બિલકુલ ફોર્મ ભરી શકશે। જેની અંદર જે ધોરણ 10 ના કુલ ટકા છે એના મિત્રો 20 માર્ક્સ ગણાશે, એટલે કે એના 20 ગુણ। ધારો કે ધોરણ 10 ની અંદર તમારે 50% હોય તો આના અડધા એટલે કે 10 ગુણ ગણાશે, અથવા તો તમારે ધારો કે ધોરણ 10 ની અંદર 100% હોય તો 20 ગુણ ગણાશે। એ રીતે તમે ગણતરી કરી શકશો કે જે 20 ગુણ જે તમે મેળવેલા છે એમાંથી 20 કાઢવાના છે। તો પછી ધોરણ 12 જો તમે પૂરું કરેલું હોય તો એના 30 ગુણ ગણાશે। તો એ પણ એ જ પદ્ધતિ ગણાશે। ધારો કે ધોરણ 12 ની અંદર તમારે 50% છે તો એના અડધા એટલે 15 ગુણ ગણાતા હશે। એના પછી સ્નાતક તમે ગ્રેજ્યુએશન કરેલું હોય અથવા તો પ્રી પીટીસી કરેલું હોય, પીટીસી હોય અથવા તો બીએડ હોય, આમાંથી કોઈ પણ પ્રકારનો કોર્સ કરેલો હોય તો 30 ગુણ સીધા એના પણ ગણી જશે। એ પણ મેળવેલા ટકાના આધારે ગણાશે। એના પછી જો તમે એસસી માંથી આવો છો, એસટી માંથી આવો છો કે ઓબીસી અથવા તો આર્થિક પછાત વર્ગમાંથી આવો છો તો એના 10 ગુણ સીધા ગણાશે। એની અંદર કોઈ ગણતરી થતી નથી, સીધા। ધારો કે ઓબીસી માંથી કોઈ ફોર્મ ભરે છે તો એના સીધા 10 ગુણ। એના પછી વિધવા બહેનો જેને લાગુ પડતું હોય એને પણ સીધા 10 ગુણ મેરિટની અંદર મળવા પાત્ર થતા હશે, એમાં પણ ગણતરી કરવાની જરૂર નથી। તો પહેલું, બીજું, ત્રીજું આની અંદર તમારા જે ટકા છે એના આધારે ગણતરી થશે। ચોથું, પાંચમું નંબર છે એમાં સીધા 10-10-20 ગુણ મળી જશે। એના પછી વાત કરીશું આંગણવાડી કાર્યકર માટે। તો કાર્યકર માટે ઓછામાં ઓછું ધોરણ 12 પાસ હોવું જોઈએ। ધોરણ 10 ના એની અંદર ટકા ગણાતા નથી, તો ધોરણ 12 ના જે પણ ટકા હોય એના 20 ગુણ ગણાતા હોય છે। એના પછી તમે ધોરણ 12 પછી કોઈ પણ 2 વર્ષનો ડિપ્લોમા કરેલો હોય અથવા તો પ્રી પીટીસી કરેલું હોય, પીટીસી હોય, બીએડ હોય, સ્નાતક હોય, આમાંથી કોઈ પણ પ્રકારનો કોર્સ ધરાવો છો તો એના પણ સીધા 30 ગુણ તમને ગણાશે। એના પછી અનુસ્નાતક કર્યું હોય, ધારો કે બીએ કરેલું હોય, બીએ પછી તમે એમએ કરી દીધું હોય અથવા તો એમએસસી કર્યું હોય, એમકોમ કર્યું હોય, કોઈ પણ પ્રકારનો અનુસ્નાતક કોર્સ હોય તો 30 ગુણ એના પણ જે તમારા ટકા છે એના આધારે ગણાશે। તો આમાં જે 3% આધારિત ગણાય છે એમાં પણ આ 3% આધારિત ગણાશે। એના પછી એસસી, એસટી, ઓબીસી કે આર્થિક પછાતમાંથી આવો છો તો એના 10 ગુણ સીધા મળવા પાત્ર છે। વિધવા બહેનો જેને લાગુ પડે એને પણ 10 ગુણ ગણવા પાત્ર છે। તો આ રીતે તમારું એક આખું મેરિટ બને। અને હવે ઘણા બધી બહેનો એવું પૂછે કે મેરિટ કેટલાય અટકશે। તો આ કોઈ રાજ્ય લેવલની ભરતી નથી કે જિલ્લા લેવલની પણ ભરતી નથી। આની અંદર દરેક ગામ વાઇઝ મેરિટ અલગ હોય। ધારો કે કોઈ ગામની અંદર 3 બહેનોએ ફોર્મ ભર્યું છે, 3 બહેનોમાંથી એકને આના મુજબ એકને 30 મેરિટ થતું હોય, એકને 20 થતું હોય અને એકને 50 થતું હોય। તો 50 વાળી બહેન હોય એનો પહેલો નંબર હોય, પછી 30 વાળી હોય એનો બીજો નંબર હોય અને 20 વાળી આ રીતનું છેલ્લો નંબર હોય। તો આ રીતે જ મેરિટ ગણાય છે, એની અંદર કોઈ ફિક્સ હોતું નથી। તમારા ગામમાંથી કેટલી બહેનોએ ફોર્મ ભર્યું છે એ આધાર રાખતો હોય છે। જો તમારા ગામની અંદર એક જ બેને ફોર્મ ભર્યું હોય અને એને 40-50 જેવું મેરિટ હોય એ પણ લાગી જાય। બાજુના ગામની અંદર 3 બહેનોએ ફોર્મ ભર્યું હોય જેમાં એકને 90 હોય તો એ 90 વાળી લાગશે અને બાજુમાં 50-40 વાળી પણ લાગી શકે છે। એટલે આની અંદર એવું કોઈ ખાસ મેરિટ જેવી પદ્ધતિ હોતી નથી। આ રીતે મેરિટ ગણાશે અને એના પછી જે મેરિટ યાદી બહાર આવશે। ખાસ ફોર્મ ભરવા માટે તમે અમારો નંબર નીચે આપેલો છે 9875009809 એની ઉપર સંપર્ક કરાવી અને ઘરે બેઠા તમે ફોર્મ ભરી શકો છો। તો બસ આજના વિડીયોમાં એટલું। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દો એટલે તમને આવી જ માહિતી મળતી રહેશે। થેન્ક યુ।